પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને, હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, 5 ઓમકાર. હે ઈશ્વર ભજીએ તને પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. હે ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હેતલા વિહસાવતું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ, તો પ્રભુ કરજો માફ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હાજરી પર બને એટલું જોરથી દર્શક. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ હજી 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. Relax. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. નમસ્કાર મુદ્રા. આંખો બંધ. હથેળી પૂરેપૂરી જોડવાનો પ્રયત્ન. પોઝિશનમાં ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ખભાની લાઈનમાં. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. લાસ્ટ ટાઈમ. 3 4. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ.
બંને હાથને બંને ખભાનું રોટેશન, હાથને પણ ઘૂંટણની ફરતે રોટેશન. શરૂ કરીશું. 1 2 પૂરેપૂરા ખભા અપડાઉન થવા જોઈએ. 3 4 5 6 7 8 રિવર્સ. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથની હથેળી જમણી સાઈડ જમીન પર મૂકીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકતા જઈશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. હવે ડાબા હાથની હથેળી ડાબી સાઈડ જમીન પર, જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકતા જઈશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. બંને પગ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા. પગના પંજા પણ બિલકુલ સીધા રાખીશું. ફક્ત પગના આંગળીઓ અને અંગૂઠાને જમીન તરફ દબાવીશું. આખો પંજો નહીં, ફક્ત આંગળા અંગૂઠા. બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન પર. પીઠ કમર ગરદન સીધા રાખીશું. રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. આંગળા અંગૂઠાને ફરી એકવાર જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પૂરેપૂરા પંજા જમીન તરફ લઈ જઈશું. શરીર તરફ ખેંચીશું. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. બંને પંજાનું સાથે રોટેશન. જમણી આંગળ બંને સાઈડ ટચલી આંગળી જમીનને ટચ થાય એવો પ્રયત્ન. 1 2 3 4 5 6 રિવર્સ. 1 2 3 4 5 6 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગના તળિયા જોડી અંગૂઠા પકડીશું. પગને અપ કરી બંને પગને પગને નીચે જ રાખીશું. વારાફરતી બંને પગને ઘૂંટણમાંથી ક્રોસમાં સીધા કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17
18, 19, 20. હવે બંને અંગૂઠા પકડી બંને પગને ઉપર સીધા કરવાનો પ્રયત્ન. બેલેન્સ રાખતા જઈશું અને શરીર પગને ઉપર સીધા કરવાનો પ્રયત્ન. ઘૂંટણમાંથી પગ સીધા. જે લોકોને શરૂઆતમાં બેલેન્સ ના રહે તો ઘૂંટણની નીચે અદબ પાડી અને પછી બંને પગને અપ કરે. ધીરે ધીરે પગને બેલેન્સ રાખી અને પગને મેક્સિમમ ખોલીશું. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. ધીરે ધીરે ભેગા કરીશું. ફરી એકવાર ખોલીશું. ભેગા કરીશું. રિલેક્સ. ધીરેથી પાછા આવી જઈશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગને ઘૂંટણમાંથી વાળી પંજો જમીન ઉપર. જમણો હાથ શ્વાસ ભરતા ઉપરથી પાછળ હથેળી જમીન પર મૂકીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર ઘૂંટણની બહારથી એન્કલ પકડવાનો પ્રયત્ન. જમણી સાઈડ પાછળ જોવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આગળ જોઈશું. ડાબો હાથ સાઈડમાં, જમણો હાથ આગળ, પગ સીધો. રિલેક્સ. હવે ડાબા પગને ઘૂંટણમાંથી વાળીશું. ડાબો હાથ શ્વાસ ભરતા ઉપરથી પાછળ કરોડરજ્જુની લાઈનમાં હથેળી જમીન પર. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર ઘૂંટણની બહારથી એન્કલ પકડી માથું ડાબી સાઈડ પાછળ. પાછળનો ખભો વધુ પાછળ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી માથું આગળ. જમણો હાથ પાછળ આવીશું. ડાબો હાથ આગળ, પગ સીધો. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગ ઘૂંટણમાંથી વાળીશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી પાછળ જમીન ઉપર. શ્વાસ ભરતા કમરને મેક્સિમમ અપ કરીશું. માથું પાછળ ઢળતું. ડાઉન. અપ. down, up, down, up, down, up, down. Relax. પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર. બંને હાથની આંગળીઓ ફેરવીશું. હાથ કોણીમાંથી સીધા જ. હથેળી ઉલટાવીશું નહીં, હાથ સીધા જ. ચક્કી સંચાલન શરૂ કરીશું. 1. પાછળ પણ એટલું જ ઝૂકીશું. 2. 3. 4. 5.
reverse 1 2 3 4 5 રિલેક્સ. હવે બંને પગ વચ્ચે 2 ફૂટનું અંતર રાખીશું. બંને હથેળી સામે ઊંધી સામે રાખી અને આંગળીઓ ભેળવીશું. હથેળી ઊંધી સામે રાખી, પાછળનો ભાગ સામે રાખી આંગળીઓ ભેળવી અને હાથ સીધા. ચક્કી સંચાલન શરૂ કરીશું. 1 કોણીમાંથી હાથ સીધા જ રાખીશું. 2 3 4 5 રિવર્સ 1 પગના પંજા સુધી હાથ લઈ જવાનો પ્રયત્ન. 2 3 4 5 રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. હવે બંને પગને મેક્સિમમ ખોલીશું. હાથની આંગળીઓ ભેળવી હથેળી ઉલટાવીશું. હાથ કોણીમાંથી સીધા. ચક્કી સંચાલન શરૂ કરીશું. 1 2 3 4 5 રિવર્સ 1 2 3 4 5 રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ. ડાબો હાથ કમર પાછળ. શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. પંજો પકડી માથું ઘૂંટણ તરફ. બંને પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. પોઝિશનમાં ઊંડા શ્વાસ. ધીરે શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે. રિલેક્સ. હવે ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, જમણો હાથ કમર પાછળ. શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું. પગનો પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. ક્ષમતા પ્રમાણે જેટલું ઝુકાય એટલું શરૂઆતમાં ઝૂકીશું, પણ પગ ઘૂંટણમાંથી સીધા રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. આ જ વસ્તુ બંને સાઈડ દ્રુત ગતિમાં કરીશું, ઝડપથી કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ.
બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. જે લોકોને હજી માથું ટચ નથી થતું, બે હાથથી પગના એન્કલ પકડી અને ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન કરે. પોઝિશનમાં ઊંડા શ્વાસ, શરીર ઢીલું રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. એક પગ સીધો કરી દો અને બીજા પગને વાળી બટરફ્લાય. બીજા પગથી પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. હાથ પગ અપ ડાઉન, અપ ડાઉન. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર રાખીશું. હવે બંને હાથથી તાળી પાડવાની છે અને પગને ઘૂંટણમાંથી આ રીતે થોડા બેન્ડ કરવાના છે. બરાબર? જેટલી વાર જ્યારે તાળી પડી ત્યારે શરીરને થોડું ઝુકાવવાનું. આગળ ઝુકાવવાનું નથી, પગને ઘૂંટણમાંથી ખાલી વાળવાના છે. શરીર સીધું જ રાખવાનું છે અને તાળી સામે ધ્યાન રાખવાનું છે આપણું. બરાબર? આપણે જોવાનું છે તાળી સામે. શરૂ કરીશું હાથ સાથે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 7 8 9 50 1 2 3 4 5 6 7 8 9 60. રિલેક્સ, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર. બંને હાથ આગળ સીધા, હથેળી જમીન તરફ રાખીશું. હવે બંને પગના અંગૂઠા બંને હથેળીએ ક્રોસમાં, જમણો પગ તો ડાબો હાથ, ડાબો પગ જમણો હાથ ટચ કરીશું. શરૂ કરીશું. 1 2 પગ ઘૂંટણમાંથી સીધા. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર. હવે જમણો હાથ પાછળ, ડાબી સાઈડ પાછળ લઈ જઈએ ત્યારે ડાબો હાથ કમર પાછળ. શરીરને ટ્વિસ્ટ કરીશું. એ રીતે ડાબો હાથ જમણી બાજુ,
તો જમણો હાથ કમર પાછળ. બરાબર. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા. બંને હાથ ખભાની લાઈનમાં પક્ષીઆસન કરીશું. ધીરે ધીરે 90 ડિગ્રી આગળ ઝૂકીશું. માથું ઉપર જ રાખીશું. સામે કોઈ બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ધીરે ધીરે પાછળથી જમણો પગ અપ કરવાનો પ્રયત્ન. ધીરેથી પગ નીચે, શરીર સીધું, હાથ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ફરી એડી પંજા જોડાયેલા. બંને હાથ ખભાની લાઈનમાં 90 ડિગ્રી આગળ ઝૂકીશું. સામે કોઈ બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી હવે ધીરે ધીરે ડાબા પગને અપ કરીશું. ધીરેથી પગ નીચે, શરીર સીધું, હાથ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર. બંને હાથ કમર ઉપર. પગને ઘૂંટણમાંથી વાળી ઘૂંટણ બને એટલા છાતી તરફ લાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. જે લોકોને કમરમાં દુખાવો રહેતો હોય એ લોકો પગની પલાઠી વાળી રાખે. શરીર એકદમ ઢીલું છોડતા જઈશું. ઊંડા શ્વાસ. રિલેક્સ. 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 ધીરેથી આંખો ખોલી. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. બંને પગ 90 ડિગ્રી અપ કરીશું. ઘૂંટણમાંથી બિલકુલ સીધા 90 ડિગ્રી અપ. રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 ફૂટ નીચે લઈ જઈશું પગને. ઘૂંટણમાંથી સીધા જ. 1 2 3 4
5 6 7 8 9 10 હજી એક ફૂટ નીચે 1 2 3 4 5 6 7 8 9 10 જમીનથી એક ફૂટ ઉપર 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ પગ નીચે રિલેક્સ એક બે ઊંડા શ્વાસ એડી પંજા જોડાયેલા બંને હાથ શરીરની બાજુમાં બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર બંને હાથની આંગળીઓની આગળ એડી ટચ થાય એટલે પગ રાખીશું હવે શ્વાસ ભરતા હાથને ઉપર લઈ જઈએ ત્યારે માથા ઉપર લઈ જઈએ ત્યારે કમરનો ભાગ મેક્સિમમ અપ કરીશું હાથ નીચે કમર નીચે બરાબર શરૂ કરીશું અપ ડાઉન up down 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 relax પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે રિલેક્સ એક બે ઊંડા શ્વાસ ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું ઊંધા સહિત સૂઈ જઈશું બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર બંને હથેળી ખભાની નીચે હવે પગ બંને પગના આંગળા અંગૂઠા જમીન પર રાખીશું એડી આકાશ તરફ બંને હથેળી ખભાની નીચે દાઢી જમીન ઉપર શ્વાસ ભરતા આગળથી માથું ઉપર કરીશું હાથ કોણીમાંથી સીધા થાય એટલું શરીર અપ માથું ઉપર હવે જમણા પગની એડીને જમણી સાઈડ જોવાનો પ્રયત્ન ડાબા પગની એડીને રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ રિલેક્સ ધીરેથી પાછા આવીશું મકરાસનમાં રિલેક્સ બંને પગ વચ્ચે 1.5 ફૂટનું અંતર પગના આંગળા અંગૂઠા બંને સાઈડ બહારની તરફ એડી અંદરની તરફ આંખો બંધ ઊંડા શ્વાસ ફરી એકવાર એડી પંજા જોડાયેલા કપાળ જમીન ઉપર બંને હાથ આગળ સીધા કરી દઈશું હવે બંને હાથને આગળની તરફ પગના પંજાને નીચેની તરફ ખેંચીશું શરીરને ઉપર નીચે ખેંચીશું રિલેક્સ ખેંચીશું રિલેક્સ ખેંચીશું રિલેક્સ શ્વાસ ભરતા બંને હાથ બંને પગ અને માથું ત્રણેય સાથે શ્વાસ ભરતા અપ કરીશું પણ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા અપ ધીરેથી પાછા આવીશું મકરાસનમાં રિલેક્સ શરીર એકદમ ઢીલું છોડીશું ઊંડા શ્વાસ આંખો બંધ
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. 15 મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. અર્ધ પદ્માસન એટલે કે એક પગ ઉપર રાખો. પૂર્ણ પદ્માસન બંને પગ ઉપર રહેતા હોય તો બંને પગ. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. પીઠ, કમર, ગરદન સીધા રાખી. સાદી પલાઠી વાળો તો બી વાંધો નહીં, પણ પીઠ, કમર, ગરદન સીધા. ઊંડા શ્વાસ. ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. શ્વાસની ગતિને નિહાળીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકીથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકીથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકીથી જ ભરીશું, નાકીથી જ બહાર કાઢીશું. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ ઉપર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંકીશું. અને વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. કટકે કટકે 5 વખત શ્વાસ ભરીશું અને મોઢેથી ફૂંક મારીને શ્વાસને બહાર કાઢીશું. કટકે કટકે 5 વખત શ્વાસ ભરવાનો છે અને મોઢેથી ફૂંક મારીને શ્વાસને બહાર કાઢી દઈશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. નાડી શોધન પ્રાણાયામ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ ઉપર મૂકી દઈશું. જમણા હાથની પ્રાણ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ બંધ જ રાખીશું. ડાબેથી શ્વાસ ભરીશું, ડાબેથી જ બહાર કાઢીશું. રિલેક્સ ન કહું ત્યાં સુધી, પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
શ્વાસ બહાર નીકળે પછી ત્રીજા નંબરની આંગળીથી ડાબુનો શ્વાસ બંધ જ રાખીશું, જમણેથી શ્વાસ ભરીશું, જમણેથી જ બહાર કાઢીશું. શ્વાસ નીકળે એટલે રિલેક્સ, પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. ઊંડા શ્વાસ, ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે, ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારો, એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. Relax.
એક ઊંડો શ્વાસ ભરી શ્વાસને અંદર રોકી રાખીશું. નાક બંધ કરી જાલંધર બંધ એટલે કે દાઢી કંકુફમાં લગાવી ફૂંકના 4-5 ઘૂંટડા ઉતારીશું. ન રોકાવાય તો માથું ઉપર કરી ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું. ઊંડો શ્વાસ, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. 5 ઓમકાર શાંતિપાઠ ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ રાખીશું. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. બંને પગ આગળ સીધા કરી દો. પગને રિલેક્સ કરી જમણા પગનો પંજો થાયની નીચેથી બહાર, ડાબો પગ ઉપરથી વાળીશું. બંને પગના તળિયા ઉપર જોર જોરથી થાપટ મારીશું 50 વખત. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ. ભગવાન જય શ્રી કૃષ્ણ.